જીસીએમએ દ્વારા પત્રકારો અને વિવિધ મહાનુભાવોનું સંસ્કારી નગરી વડોદરા ખાતે સન્માન કરવામાં આવ્યું। સતત 12 એવોર્ડની ભવ્યાતિ ભવ્ય સફળતાના શિખરો સર કર્યા બાદ ગુજરાત સિને મીડિયા એવોર્ડ એટલે કે જીસીએમએ પરિવાર દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એવોર્ડ 2024નું અદ્ભુત આયોજન સંસ્કારી નગરી વડોદરાના આંગણે કરવામાં આવ્યું। 2018થી અત્યાર સુધી અલગ અલગ ક્ષેત્રના 3000થી કલાકાર, પત્રકાર, સમાજસેવકો, શિક્ષણવિદ, બિઝનેસમેનનું સન્માન કરાયા બાદ જીસીએમએ દ્વારા નવીન સાહસ કરી ઇન્ફ્લુએન્સર મિત્રોને સન્માનિત કરવાના અનોખું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના ખૂણે ખૂણાથી આવનાર ઇન્ફ્લુએન્સર હાજર રહ્યા, જેમાં લોકચાહના મેળવેલ ટીમની કવિન તરીકે પ્રખ્યાત પારુલ રાઠવા પણ ઉપસ્થિત થયા। આ કાર્યક્રમના આયોજક અમિત પટેલ દ્વારા પત્રકારત્વ ક્ષેત્રમાં પોતાનો સિંહફાળો આપતા અને સતત કાર્યરત રહેતા તેવા તંત્રીઓ, પત્રકારો, જેમાં TV9 ગુજરાત, S9 ન્યૂઝ અને મા ન્યૂઝ લાઈવના પત્રકાર સંજીવ રાજપૂત, ન્યાય દર્શન દૈનિકના તંત્રી સુરેશ પટેલ, ગારિયાધાર એક્સપ્રેસના તંત્રી હેમરાજસિંહ વાળા, મહીસાગરના સમયના તંત્રી બ્રિજેશ પટેલ અને સંજય ઝાલા, KS ન્યૂઝના અમિતભાઈ, મિતેશ તળવી સહિતને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા। કાર્યક્રમના આયોજક અમિત દિનેશભાઈ પટેલ દ્વારા સતત મહેનત કરતા નાનામાં નાના વ્યક્તિને માન સન્માન મળે અને જે ફિલ્ડમાં કાર્ય કરે તે ફિલ્ડમાં વધુ સારું કામ કરવાની પ્રેરણા મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ્ય થકી નવીન સાહસના સ્વરૂપે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ સંજીવ રાજપૂત। અને અહીંયા અમે એવોર્ડ ફંક્શનમાં આવ્યા। અમારા અમિતભાઈ પટેલે સરસ મજાનું આ કાર્ય કર્યું છે। અત્યારે જે નાના ક્રિએટરો છે, અત્યારે જે ઉભરતા તારલાઓ છે સોશિયલ મીડિયામાં, જેમને સારું એવું પ્લેટફોર્મ મળે, સારી એવી એક ઓળખાણ મળે, એના માટે આવો સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે અમારા અમિતભાઈ, અને અમે બહુ ખુશ છીએ। અમારા થકી એમને એવોર્ડ અપાવ્યો એટલા માટે, કેમ કે અત્યારે નાના છોકરાઓ છે, અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે, જેમને પ્લેટફોર્મ નથી મળતું, એમને આના થકી અત્યારે એ પોસ્ટ ચડાવે, આના થકી કોઈ સારું એવું કાર્ય મળી શકે, કોઈનું નામ થાય, એના માટે અમારા અમિતભાઈ સરસ મજાનું કામ કરી રહ્યા છે। તો એમના સપોર્ટમાં અમે બધાય છીએ અને એવોર્ડ આજે નાના ભૂલકાઓને આપી અને અમે બહુ જ ખુશ છીએ। જી, તમારા જે તમે જે ગાઓ છો તેમાં તમારા કલાકાર છે, તેમાં તમારું એક ફેમસ સોંગ છે લાડીવાળું, તેના માટે અમારા દર્શકો માટે 2 લીટી। અત્યારે તો મારું એક ફર્સ્ટ ટાઇટલ, જેનો પાર્ટ 1 કહેવાય, જે રોકસ્ટાર 1 2018માં આવ્યું હતું, અને એનો જ અત્યારે પાર્ટ 2। જી કિશોરભાઈ, આજે તમે એવોર્ડમાં આવ્યા, કેવું લાગ્યું અહીંયા? આજે અમારા અમિતભાઈ પટેલ દ્વારા જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એનાથી હું અત્યંત ઘણો ખુશ છું, અને આવા જે કાર્યક્રમ કરશે તો આપણા દરેક સમાજની અંદર બહુ અનુભવનું લાગણીશીલ થશે અને દરેકને આગળ વધવાનું પ્રોત્સાહન મળશે, અને આવું અમિત પટેલ કરતા રહે અને એમની જોઈ બીજા પણ મારા પત્રકાર મિત્રો કરે, એના માટે હું ભગવાન સ્વામિનારાયણને પણ પ્રાર્થના કરું છું। જય સ્વામી। અહીંયા જે યુટ્યુબના નાના જે કલાકારો છે તેઓને એવોર્ડ આપી રહ્યા છે, શું કહેશો એ કલાકારોને? ખરેખર તો જે પણ કલાકારો કાર્યક્રમમાં આવે છે અને જે ફેસબુકના માધ્યમથી જી બેન, આજે તમને એવોર્ડ મળ્યો, શું કહેશો? પહેલું તો અમિતભાઈ આટલી બધી પબ્લિક ભેગી કરી એની માટે બહુ અગત્યનું કહેવાય કે આટલું બધું ક્રાઉડ ભેગું થવું એ બહુ અગત્યનું છે, અને અમિતભાઈને થેન્ક યુ સો મચ। અને જીસીએમએમાં હું 2018થી છું, એટલે મને 2018થી અમિતભાઈ બોલાવે છે ને મારું સન્માન કરે છે, એની માટે થેન્ક યુ સો મચ। શું કહેશો આજે જે આ યુવા પેઢી છે, જે યુટ્યુબર છે અને તેમને એવોર્ડ આપે છે, તેઓને કઈ રીતે પ્રોત્સાહન આપશે? એ લોકો સારું છે, આ એવોર્ડની થકી એ લોકો ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુક પર વધારે વિડીયોઝ બનાવે છે, વાયરલ થાય છે, એના થકી એ લોકો એને પ્રોત્સાહન મળે છે, સન્માન મળે છે। શું નામ આપણું? કર્યું છે 2018માં આનું બીજ રોપાયું હતું, રમતા આનું બીજ રોપાયું હતું। આજે જે વટવૃક્ષ સમાન બનીને બેઠું છે, અને ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા સતત 4000થી વધુ લોકોનું અત્યાર સુધીમાં સન્માન કરી ચૂક્યા છે, અને આજે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એવોર્ડનું આયોજન કરેલું છે। આ બીજા વર્ષે તમે સતત સોશિયલ મીડિયાનું એવોર્ડનું આયોજન કર્યું છે, કઈ રીતે લોકો આવે છે અને પબ્લિક દ્વારા કયો ઉત્સાહ દેખાડવામાં આવે? બસ આપણા વડાપ્રધાન દેશના નરેન્દ્ર મોદીજીનું એક ડિજિટલ ઇન્ડિયાને વેગ આપવાની જે વાત છે, એ વાતને વેગ આપવા માટે ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવારે આ પહેલ કરી છે, અને સોશિયલ મીડિયામાં અત્યાર સુધી કદાચ ગુજરાતમાં નહીં થયો હોય એવા જોરદાર રીતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એવોર્ડનું આયોજન થયું છે, અને આમાં અત્યારે 250થી વધારે પાર્ટિસિપેટ અહીંયા ભાગ લીધો છે, અને 250થી વધુ લોકો સન્માનિત થયા છે। કયા મહેમાનો આવ્યા છે અહીંયા આગળ? આપણા વચ્ચે બાપુ ડોન વિક્રમ ચૌહાણ છે, લોકગાયક। મારું નામ છે પરમાર જોયસી, અને મેં ભાઈ કાકા પોટીપોટમાં આવી છું જીસીએમ એવોર્ડ માટે, અને મને ડાન્સ માટે એવોર્ડ મળ્યો છે, અને મેં અમિત સરને થેન્ક યુ કહેવા માગું છું, કેમ કે એ બધા નાના મારા જેટલા બાળકોને ટ્રોફી આપીને એમનો ઉત્સાહ વધારે છે, અને તે સૌથી આગળ વધે એમની માટે એમને ઉત્સાહ લાવવા
પ્રોગ્રામ કરે છે અને આ પ્રોગ્રામમાં હું દર વખતે જોડાઈ રહ્યું છું. થેન્ક યુ. શું નામ આપનું? મારું નામ પરમાર જોયસી.